નમસ્કાર. આજે આપણે ગુજરાત પર થોડી વાત કરીશું. ગુજરાત, જેનું નામ હંમેશા વિકાસ સાથે જોડાયેલું રહ્યું છે, ત્યાં હમણાં કેટલીક કેટલીક ઘટનાઓ બની રહી છે જે થોડી ચિંતા ઉપજાવે છે. હા, અને આપણી પાસે જે સમાચાર છે, જે સ્ત્રોત છે, એ જોતા એવું લાગે છે કે આ કોઈ છૂટી છવાઈ ઘટનાઓ નથી. બરાબર. આપણે પૂરની વાત કરીશું, પછી આરોગ્યની સ્થિતિ છે, પેલી પુલ દુર્ઘટના. હા, અને ખેડૂતોનો મુદ્દો પણ છે, રાજકારણમાં પણ ગરમાવો છે. એટલે સવાલ એ થાય કે શું આ બધું અલગ અલગ છે? કે પછી આ બધું મળીને કોઈ મોટી તસવીર બતાવી રહ્યું છે ગુજરાતના વિકાસ મોડેલ વિશે કદાચ. એ જ સમજવાનો આજે આપણો પ્રયાસ રહેશે. આપણે જે સ્ત્રોત મળ્યા છે એના આધારે જ વાત કરીશું. ચાલો શરૂઆત પૂરથી કરીએ. ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો, રેડ એલર્ટ અપાયું. હા, અને જે દ્રશ્યો સામે આવ્યા, રસ્તાઓ ડૂબી ગયા, ઘણા ગામડાઓનો સંપર્ક તૂટી ગયો. એટલે સ્ત્રોત એ સવાલ ઉઠાવે છે કે આ માત્ર કુદરતી આફત જ હતી કે પછી આપણું જે શહેરી આયોજન છે, પાણીના નિકાલની વ્યવસ્થા છે, એની પણ કસોટી થઈ ગઈ એમ ને? સ્માર્ટ સિટીની વાતો વચ્ચે આ સ્થિતિ, એટલે આયોજન પર પ્રશ્નો ઊભા થાય એ સ્વાભાવિક છે. અને જેવી પૂરની સ્થિતિ થોડી હળવી થાય ત્યાં તરત જ આરોગ્યની સમસ્યાઓ શરૂ થઈ. બિલકુલ. સ્ત્રોતો કહે છે કે દવાઓના વેચાણમાં લગભગ 22% જેટલો વધારો થયો. આ નાનો આંકડો નથી. સાચી વાત. ખાસ કરીને વાયરલ તાવ, પછી પેટના ચેપ અને પેલો આંખનો ફ્લૂ, કંજક્ટિવાઇટિસ. હા, એના કેસો ખૂબ વધ્યા. આ બતાવે છે કે આપણી જાહેર આરોગ્ય વ્યવસ્થા પર કેવું અચાનક દબાણ આવી શકે છે. અને કદાચ આપણી તૈયારી કેટલી હતી એ પણ સવાલ છે. અને આ બધા વચ્ચે જ વડોદરા પાસે જે ગંભીરા બ્રિજ તૂટ્યો, એ તો અત્યંત દુઃખદ ઘટના હતી. 22 લોકોના જીવ ગયા. ખરેખર ખૂબ જ દુઃખદ. જે પુલ લોકોને જોડવા માટે હોય એ જ આવી દુર્ઘટનાનું કારણ બને. હા, અને પછી તો તરત જ બીજા ઘણા પુલોની ચકાસણી શરૂ થઈ. પણ મૂળ સવાલ તો એ જ છે જે સ્ત્રોત પણ ઉઠાવે છે કે શું ગુણવત્તા સાથે ક્યાંક બાંધછોડ થઈ હતી? બરાબર. આ ખાલી એક પુલની વાત નથી રહેતી. આ તો પછી આખા માળખાકીય વિકાસના જે દાવાઓ છે એની વિશ્વસનીયતા પર સવાલ ઊભો કરે છે. અને જુઓ, એક તરફ આ કુદરતી આફત, આરોગ્યની કટોકટી, માળખાકીય પ્રશ્નો છે, તો બીજી તરફ ખેડૂતોનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. હા, પેલો કપાસનો મુદ્દો. સ્ત્રોતો કહે છે કે સરકારે ડ્યુટી ફ્રી કપાસની આયાતની મંજૂરી આપી, એનાથી ખેડૂતો નારાજ છે. હા, એમનો ડર એ છે કે બહારથી સસ્તો કપાસ આવશે તો સ્થાનિક બજારમાં ભાવ તૂટી જશે. એમની કમાણી પર સીધી અસર પડશે. એટલે આ નીતિ સામે રોષ છે. એટલે સરકારી નીતિઓ અને એની સામાન્ય લોકો પર અસર, એનો સંઘર્ષ પણ દેખાય છે. ચોક્કસ. અને આ બધાની સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ થોડી હલચલ દેખાઈ રહી છે. સ્ત્રોતો ઈશારો કરે છે કે કોંગ્રેસની સ્થિતિ કદાચ પહેલા જેવી મજબૂત નથી રહી. અને એની સામે આમ આદમી પાર્ટી જેવા નવા પક્ષો, જેમ કે વિસાવદર જેવી જગ્યાએ થોડું સ્થાન બનાવતા દેખાય છે. એટલે રાજકીય સમીકરણો પણ બદલાઈ રહ્યા હોય એવું લાગે છે. હા, અને ભવિષ્યમાં પેલું સીમાંકન, એટલે કે મત વિસ્તારોની ફેરરચના થવાની છે, એનાથી પણ ઘણું બદલાઈ શકે છે. બેઠકો, સ્પર્ધા, રાજકીય અનિશ્ચિતતા વધી શકે છે. તો પૂર, બીમારી, પુલ દુર્ઘટના, ખેડૂતનો વિરોધ, રાજકારણમાં ફેરફાર, આ બધું ખરેખર એકબીજા સાથે જોડાયેલું છે. સ્ત્રોતો શું કહે છે? એ જ તો મુખ્ય પ્રશ્ન છે. જો આપણે આ બધા મુદ્દાઓને જોડીને જોઈએ, જે સ્ત્રોતો આપણને બતાવી રહ્યા છે, તો શું દેખાય? જેમ કે પૂર કદાચ નબળા આયોજન તરફ ઇશારો કરે છે, રોગચાળો આરોગ્ય તંત્રની મર્યાદા બતાવે છે, પુલ દુર્ઘટના કદાચ ગુણવત્તા પર સવાલ ઊભા કરે છે, ખેડૂતોનો વિરોધ આર્થિક નીતિઓની અસર દર્શાવે છે, અને રાજકારણ આ બધા વચ્ચે કદાચ કોઈ નવી દિશા શોધી રહ્યું છે. તો શું આ 5 અલગ અલગ કટોકટીઓ છે જે ગુજરાત સામનો કરી રહ્યું છે, કે પછી આ બધી ઘટનાઓ મળીને એક મોટી વાત કહી રહી છે? કે પેલું જે વિકાસ મોડેલ છે એ કદાચ દબાણ હેઠળ છે, વાસ્તવિકતા અને અપેક્ષાઓ વચ્ચેનો તફાવત. હા, સ્ત્રોતો જે ચિત્ર રજૂ કરે છે એના પરથી આવો વિચાર આવે. આ ફક્ત સમાચારોનો સરવાળો નથી લાગતો. અને એટલે જ અંતમાં એક વિચાર આવે છે કે ગુજરાત કદાચ એક અગત્યના મોડ પર ઊભું છે. પ્રકૃતિ પડકાર ફેંકી રહી છે, લોકોના મનમાં સવાલો છે, ભવિષ્ય થોડું અનિશ્ચિત લાગે છે.
એટલે જે ભૂમિ વિકાસના નારા સાથે ઓળખાય છે એને કદાચ હવે જવાબ આપવો પડશે. કે આ વિકાસ કોના માટે અને એની સાચી કિંમત શું છે? અને એ યાદ રાખવું જરૂરી છે કે આપણી આખી વાતચીત ફક્ત અમને મળેલા સ્ત્રોતો પર જ આધારિત છે. બિલકુલ. અમે કોઈ નવી માહિતી ઉમેરી નથી કે કોઈ પક્ષ નથી લીધો. પણ સ્ત્રોતો જે ચિત્ર રજૂ કરે છે એ ચોક્કસપણે વિચારવા જેવું છે. કદાચ માત્ર ગુજરાત માટે જ નહીં, પણ વ્યાપક સંદર્ભમાં પણ.